વરસાદમાં એમએસ યુનિવર્સિટીના ડોમનું રંગરોગાન ઉતરી ગયું। ₹5.50 કરોડના ખર્ચે રિસ્ટોરેશનની સામે હવે સવાલો ઉઠી રહ્યા છે। ડોમ પર ઠેર ઠેર કાળા ધબ્બા દેખાયા। ડોમ પર લીલ જામી જતા તંત્રની સામે ભારે રોષ। નબળી કામગીરી સામે હવે વિદ્યાર્થીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। કોન્ટ્રાક્ટરની સામે કાર્યવાહીની વિદ્યાર્થીઓએ માંગ કરી। વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ગાયકવાડનું વિદ્યાર્થીઓ માટેનું વડોદરાના વિદ્યાર્થીઓ માટેનું સૌથી મોટામાં મોટી દેન આ યુનિવર્સિટી છે, જે એશિયાનું સેકન્ડ નંબરનો જે ડોમ છે તેનું રિસ્ટોરેશન છેલ્લા 7 થી 8 વર્ષથી થઈ રહ્યું છે। કોરોનાના પહેલાથી થઈ રહ્યું છે। કહી શકાય છે કે આની પાછળ 5 થી 6 કરોડનો ખર્ચો થયો છે, પરંતુ આ જે પહેલો જ વરસાદ વડોદરાની અંદર પડ્યો અને પહેલા જ વરસાદની અંદર આ પ્રકારનું જે કલર નીકળી ગયા છે, આ પ્રકારનું જે પોપડા નીકળી રહ્યા છે, તેને જોતા એવું લાગી નથી રહ્યું કે 5 કરોડ તો શું 5 લાખનું પણ કામ થયું હોય। આ અહીંયાના જે મેનેજમેન્ટ છે, યુનિવર્સિટી તંત્રનું મેનેજમેન્ટ તેમજ જે અહીંયાનો કોન્ટ્રાક્ટ છે તેમની સૌથી મોટામાં મોટી બેદરકારી આપણને જોવા દેખાઈ રહી છે। ધ્યાન નહીં આપ્યું આના પર અને એમએસયુની ખાસ ઓળખ આ જ છે, જો કે આપણે ઘુમ્મટના લીધે જ બહુ ઓળખ છે એમએસયુની। જેમ કે જે ડાઘા પડ્યા છે એને પણ ક્લીન કરાવવા જોઈએ અને જે કલર મરાયો છે એ પણ ઉખડી ગયો છે, એના પર ધ્યાન આપવું જોઈએ। પણ લાગતું નથી કે કરોડો રૂપિયાનો ખર્ચો થયો છે। વડોદરાની વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે, કારણ કે એમએસ યુનિવર્સિટીના ઐતિહાસિક બિલ્ડિંગને જાળવવા માટે કરોડો રૂપિયા ખર્ચો કરવામાં આવ્યો, તેમ છતાં પણ આ ખર્ચો છે તે ક્યાંક ને ક્યાંક વહી ગયો હોય એવું લાગી રહ્યું છે। આપ જોઈ શકો છો તે અત્યારે આજે એમએસ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીનું બિલ્ડિંગ છે ને તેની ઉપર જે ઐતિહાસિક ગુંબજ આવેલા છે, આ ઐતિહાસિક ગુંબજ ઉપર હાલ જે છે તે કાળાશ પડી ગઈ છે, તેમજ જે લીસ છે તે પણ બાજી ગઈ છે। જોકે પ્રથમ વરસાદની અંદર જ આ ગુંબજ છે કે જેની આ પ્રકારની સ્થિતિ થઈ છે। નાના એવા દરેક ગુંબજ છે કે જ્યાં આ પ્રકારના દ્રશ્યો છે તે હાલ જોવા મળી રહ્યા છે। જોકે વિદ્યાર્થીઓ પણ કહી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક આ જે કામ કરવામાં આવ્યું છે તે હલકી ગુણવત્તાનું કામ કર્યું છે અને તેના કારણે આ પ્રકારની સ્થિતિ છે તેનું નિર્માણ થયું છે। જોકે આપણે ઘરે પણ કલર કરતા હોય તો 2 થી 5 વર્ષ કલર છે તે રહેતો હોય છે, પરંતુ પ્રથમ વખતની અંદર જ આ પ્રકારની સ્થિતિ થતાં હાલ જે કોન્ટ્રાક્ટરે કરેલા કામની ગુણવત્તા સામે પણ અનેક સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે। વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે આ ક્યાંક ને ક્યાંક એમએસ યુનિવર્સિટીની જે ઓળખ છે તેના પર ડાઘ લાગ્યો છે। આ જે ડાઘ છે તે દૂર કરવા જરૂરી છે, કારણ કે દરેક ગુંબજ છે કે જેની હાલ આ પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। 5.5 કરોડથી વધુ રૂપિયાનો ખર્ચો કર્યો, 8 વર્ષ સુધી કામ ચાલ્યું, તેમ છતાં પણ આજે આ પ્રકારની સ્થિતિ થતાં હાલ વિદ્યાર્થીઓ છે તેમાં પણ રોષ છે, કારણ કે આજે એમએસ યુનિવર્સિટી તે વિશ્વવિખ્યાત છે। અલગ અલગ દેશ વિદેશમાંથી પણ લોકો ભણવા આવે છે અને આ એમએસ યુનિવર્સિટીના જે ગુંબજ છે તે પણ એશિયાની અંદર બીજા ક્રમે આવે છે। એટલે હવે આના પર કાળા ડાઘ લાગતા ક્યાંક ને ક્યાંક એમએસ યુનિવર્સિટી છે તેના પર પણ ડાઘ લાગ્યો છે। ત્યારે હવે આ લાગેલા ડાઘને દૂર કરવા માટે એમએસ યુનિવર્સિટી કયા પ્રકારના પગલાં ભરે છે તે જોવું રહેશે। કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।